નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। આજે વાત કરી રહ્યા છે ચૂંટણીમાં ચોંકાવનારા ચહેરાઓની। આ વખતે જે પ્રકારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટો આપવામાં આવી છે તેમાં કંઈક અલગ જ રાજકારણ જોવા મળી રહ્યું છે। રાજકારણના ઘણા અલગ અલગ સમીકરણો જોવા મળ્યા છે। ઘણા અનએક્સપેક્ટેડ લોકોને ટિકિટ આપવામાં આવી છે અને ક્યાંક આપણે કહીએ છીએ ને કે જાતિ ભેદભાવ બધાથી ઉપર કંઈક જોઈને ટિકિટો આપવામાં આવી છે। જેમ કે સૌથી મોટું જે ઉદાહરણ કહીએ તો મહેસાણામાં મનપા મહાનગરપાલિકામાં ભાજપે પ્યોનને પટાવાળા ભાઈ છે જે એમને ટિકિટ આપી છે। એ સિવાય પણ અમદાવાદમાં વાત કરીએ તો એક પાથરણાવાળા બેન છે જે રવિવારીમાં પાથરણું કરે છે, એમણે કોંગ્રેસે ટિકિટ આપી છે। એ સિવાય મહેસાણામાં અન્ય એક એવા ઉમેદવાર છે જે બંગડી વેચે છે, એ બેનને પણ ટિકિટ આપવામાં આવી છે। તો આ એક જે અલગ જ રાજકારણનું સ્વરૂપ જોવા મળી રહ્યું છે તેનાથી શું અસર જોવા મળશે અને એવા ઉમેદવારો ખરેખર જનતાની સાથે કેટલા જોડાયેલા છે, જનતા એમના ઉપર કેવી રીતે ભરોસો કરશે? પાર્ટીઓનો હેતુ સ્થાનિક સ્તરે જનસમર્થન વધારવાનો છે। ક્યાંક આવા ઉમેદવારો હોય તો લોકોની લાગણીઓ વધુ આકર્ષાતી હોય છે। એ ઉમેદવારો તરફ આપનું શું માનવું છે તે આપ પણ વિચારતા હશો, પણ ક્યાંક ને ક્યાંક આવા જે ઉમેદવારો જ્યારે મેદાનમાં ઉતરે છે ત્યારે એમની કેટલી તૈયારીઓ જોવા મળતી હોય છે। રાજકીય વિશ્લેષકોનું શું માનવું છે તેના વિશે વાત કરીશું, જેની માટે મારી સાથે ખુદ એ ઉમેદવાર આપણી સાથે જોડાયા છે ભાજપના રમેશ ભીલજી અને રાજકીય વિશ્લેષક મયંક વ્યાસ। આપ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ ધ શો। રમેશ ભીલજી, સૌથી પહેલા આપને ખૂબ ખૂબ અભિનંદન, આપને ટિકિટ મળી છે। પહેલો સવાલ મને એ છે કે આપને કેટલી આશાઓ હતી અને આપે ફોર્મ પણ શું વિચારીને ભર્યું હતું? પહેલાથી આપને ક્યાંક હતું કે રાજકારણમાં આવવું છે? આપનો બેકગ્રાઉન્ડ અને જ્યારે આપણે ફોર્મ ભર્યું હતું ત્યારે કેટલી આશાઓ હતી? મેં અમારી એસટી જાતિની સીટ હતી બેન, વોર્ડ નંબર 13 આદિજાતિ એસટી, એટલે અમારી હતી એટલે મેં ફોર્મ ભર્યું હતું। કીધું ટિકિટ મળે તો ઠીક છે, ના મળે તો કોઈ નહીં, કોઈ આશા નથી એવી। પણ આ તો અચુબાની નેનો માણસ હતો અને પાર્ટીના અંદર છેલ્લા 28 વર્ષથી હું પટાવાળામાં નોકરી કરું એટલે મને ટિકિટ આપી પાર્ટીએ। તમે નોકરી ક્યાં કરો છો રમેશભાઈ? ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં, મહેસાણા જિલ્લા કાર્યાલય। ઓકે, ભારતીય જનતા પાર્ટીના મહેસાણાના કાર્યાલયમાં એક પટાવાળા તરીકે આપ નોકરી કરતા હતા, કેટલા વર્ષથી? 28 વર્ષથી। અને તમે ફોર્મ ભર્યું ને તમને ટિકિટ મળી? આ ટિકિટ મળી। અચ્છા, તો ટિકિટ જ્યારે મળી રમેશભાઈ તો ક્યાંક આપને ચોંકાવનારી વાત લાગી હતી કે ચોંકાવનારી લાગી? અનએક્સપેક્ટેડ હતું? ટિકિટ તો આપણને એના માણસને તો કીધું મળે ના મળે પણ ફોર્મ તો આપણે ભરી દઉં, પણ અમારી ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે ને એના માણસની કદર કરે અને મારી કદર કરીને મને ટિકિટ આપી બેન। પણ આપની ઈચ્છા પહેલાથી જ હતી રાજકારણમાં આવવાની? તમે જ્યારે આ કામ કરતા હશો, બહુ અલગ જ કામ હશે, પણ હા, નેતાઓની વચ્ચે રહ્યા હશો ચોક્કસપણે, કારણ કે કાર્યાલયમાં હતા, તો આપે સામેથી ક્યારે ઈચ્છા વ્યક્ત કરી હતી? આમાં કેવું હતું, અમારી એસટી જાતિની સીટ હતી જ એક, એટલે ઉમેદવારો ઓછા હતા, એટલે મેં પણ ટ્રાય માર્યો। કીધું આપણું નસીબ ઉકળે તો આપણે ભરીએ ફોર્મ, પાર્ટી ટિકિટ આલે તો ઠીક, ના આલે તો કોઈ નહીં, પણ પાર્ટીએ ટિકિટ મને આપી દીધી। ઓકે, મયંકભાઈ, શું કહેશો આવા ચોંકાવનારા ચહેરાઓ? ખુદ એક ઉદાહરણ આપણી સાથે છે રમેશભાઈ। અહીંયા લાગે છે કે બધા જે સમીકરણો છે સેટ થતા હતા એટલે રમેશભાઈને ટિકિટ મળી છે? રમેશભાઈ એક તો આપણા સૌના અભિનંદનના અધિકારી છે અને એમની પાર્ટીએ જે રીતે કદર કરી છે એ રીતે એક મેસેજ બહુ સ્પષ્ટ પ્રાથમિક મેસેજ એવો જાય કે ભાઈ કોઈ માલે તુજારો કે નાના માણસો, એમાં ઉપરના માણસ કે નીચેના માણસ, મોટા માણસ કે નાના માણસ, જાણીતા માણસ કે અજાણ્યા માણસ, કોઈની ઉપર કોઈ માટે એવો કોઈ બંધન કે એવો કોઈ પણ પ્રકારનો ક્રાઇટેરિયા નથી। એક રીતે એવું છે કે ભાઈ પાર્ટી જેને પસંદ કરે છે એ એના ચોક્કસ ધોરણોને કારણે પસંદ કરે છે, કરતી હોય છે, બહુ સ્વાભાવિક છે। અને એ ધોરણોમાં પાર્ટીના નેતાઓને એટલે કે પાર્ટીના ચૂંટણીની ટિકિટ આપનાર બોડીને એવું લાગ્યું હશે કે ભાઈ આ વ્યક્તિ ચૂંટાઈ શકે એમ છે, અથવા આટલા વર્ષોથી રમેશભાઈએ જે રીતે પાર્ટીની સેવા કરી છે, પાર્ટીમાં કામગીરી બજાવી છે, તો એમને આપણે ટિકિટ આપવી જોઈએ એમ કરીને એક મેસેજ આપવાને માટે એક એવું નથી કે ભાઈ એવું કહેવાય ને કે ભાઈ અમુક ઉમેદવાર ઉભા રહે, અમુક કક્ષાના ઉમેદવારો ઉભા રહે તો જ ચૂંટણી જીતાય છે, એવું નથી। એ મિથને તોડવા માટે જ્યાં સુધી રમેશભાઈનો કિસ્સો છે આપણે જોઈએ છીએ તો એમાં એવું લાગી રહ્યું છે
છે. આમ છતાં પણ તમે જે કઈ બીજા કેટલાક ઉદાહરણો આપ્યા એમાં એક બીજું ઉદાહરણ વધારાનું ટાંકું કે રાજપીપળાની અંદર કોઈ ચા વાળા વેચનારા વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે. એટલે કે આ વખતની ચૂંટણીમાં આવું બહુ રસપ્રદ રીતે બહાર આવ્યું છે. તમે જે રીતે અગાઉ કીધું એમ કે ભાઈ જેનું નામ ધાર્યું હતું એવાને ટિકિટો નથી મળી અને આવા અણધાર્યા ઓછા જાણીતા કોઈ જેમના માટે કોઈ આમ એ કદાચ એમણે પોતે પણ ભરવા માટે કદાચ ભર્યું હોય ફોર્મ કે ચલો ઉત્સાહ હોય કે ચલો આપણે નસીબ અજમાવી જોઈએ, લાગી તો ઠીક છે એમ કરી અને એમણે ફોર્મ ભર્યું હોય, પરંતુ એમાં જોઈએ તો આ રીતે પસંદગી કરવામાં આવી છે. આમ સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી છે. લોકોની અપેક્ષાઓ સ્થાનિક સ્તરે ઘણી બધી હોય છે. રાજકીય પક્ષો પ્રત્યે હોય છે, ઉમેદવારો પ્રત્યે હોય છે અને જે તે વિસ્તારવાર અપેક્ષાઓ અને સમસ્યાઓ જુદી હોય છે. હવે જ્યાં સુધી સમસ્યાઓ ઉકેલી શકે એવા પ્રકારના ઉમેદવારોની પસંદગીનો રાજકીય પક્ષો દ્વારા જે પ્રકારે સિલસિલો ચાલે અને પસંદગી કરવામાં આવે એ બાબત આ બાબતો આ બીબામાં આમાં બેસતી નથી. આ અજાણ્યા ચહેરાઓને બિનઅનુભવી ચહેરાઓને ઘણી વખત કદાચ જે રીતે રમેશભાઈનો જ્યાં સુધી સવાલ છે તો એમણે જે પ્રકારની કામગીરી કરી છે અને જે વર્ષો સુધી મહેસાણાનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યાલયમાં બધું જોયું છે, બધા સીન જોયા છે, એ રીતે જોઈએ ને તો ક્રિકેટની અંદર આપણે આમ બહુ એ વાત નહીં પણ તે છતાં પણ એક્ઝામ્પલ નાનો આપીએ કે ક્રિકેટ ટીમની અંદર વિકેટ કીપર હોય ને એ હાર્ડ હિટર બેટ્સમેન હોય, કારણ કે એ બધા જ પ્રકારના બેટ્સમેનોને બેટિંગ કરતા જોતા હોય, કઈ રીતે કેવો શોટ ક્યારે કોણ કેવો મારે છે, એનું ફૂટવર્ક કેવું છે, એવું પણ બધું જોતા હોય. એ રીતે રમેશભાઈ જેવા પાયાના કાર્યકર્તાઓ, જ્યાં સુધી કાર્યકર્તાઓનો સવાલ છે, પછી વાત ઉપર બીજી આવીએ છીએ આપણે, પણ એમણે અનુભવ ઘણી વખત થયો હોય છે, તો એ બધા નીવડેલા કરતા પણ ઘણીવાર તેઓ વધારે સફળ પણ થતા હોય છે. એ પણ છે. એ વાત સમય સંજોગોની વાત છે. આમ છતાં પણ રમેશભાઈ જેવા ભાજપના અને કોઈ રાજકીય પક્ષના કામગીરીને જાણકાર અથવા કામગીરી કરનાર, એમને નજીકથી જોનારને વોટ આ ટિકિટ મળી, ચલો બરાબર છે, પણ એ સિવાયના જે કેટલાક વ્યક્તિઓને પાઠાણા વાળાને તમે જે વાત કરી, પછી આ રાજપીપળામાં ચા વાળાને વાત કરી, હવે આ બધું જે જોઈએ ને તો એક ધોરણો જળવાયા નથી એ બહુ સ્પષ્ટ વાત છે. અને કેટલીક વખત પછીથી કઈક ગોઠવણ થઈ જશે અને બેસી જઈશું એવા વિચાર સાથે બેસાડી દઈશું. જડવાયા નથી એટલે આપણે આનો અર્થ જો થોડોક સમજીએ એટલે કે લાગે છે કે ક્યાંક આ પ્રકારના ધોરણો નથી હોતા રાજકારણમાં. આ ધોરણો નથી હોતા અને ઘણી વખત અમુક વ્યક્તિઓની ટિકિટ કાપવાને ખાતર જ અમને ટિકિટ આપી દેવામાં આવતી હોય છે. એવું હોય છે. પહેલાના જમાનાની પેલી વાર્તા નથી કે ભાઈ રાજા એક્સપાયર થઈ ગયા તો પછી હવે રાજગાદીએ કોઈ વારસ હતા નહીં તો કોને બેસાડવો, તો કે ભાઈ પરિવારમાં જેના ઉપર મયંકભાઈએ જે વાત કરી આપની સીટ ઉપર આ બીજા કોઈ નામ બોલાતા હતા કે કોને ટિકિટ મળી શકે છે, પછી અચાનક આપને ટિકિટ મળી, આપને પણ સાંભળવા મળ્યું હશે કે આ બેઠક ઉપર આ ઉમેદવાર નું નામ આવી શકે છે. આ બેઠક ઉપર ઉમેદવારો તો 3, 4, 6, 7 ફોર્મ ભરેલા જ હતા. 8મો નંબર મારો હતો, છેલ્લો નંબર. તો મને ટિકિટ આપી પાર્ટીએ કે એના માણસની કદર કરી પાર્ટીએ. ઓકે, રમેશભાઈ, હવે રાજકારણ વિશે આપ શું કહેશો? એક નવા સફરની શરૂઆત કરી રહ્યા છો, ચોક્કસથી આપનું જે બેઝ છે એટલે ક્યાંક જડતો આપની રાજકારણ સાથે જોડાયેલી જોવા મળે, કારણ કે કાર્યકર્તાઓની વચ્ચે રહ્યા છો, નેતાઓને તમે જોયા છે કઈ રીતે લોકોની માટે કામ કરતા હોય છે અને કેટલા લોકો ભ્રષ્ટાચાર પણ કરતા હોય છે. આ બધું જ જોઈને શું શીખ્યું છે, રાજકારણમાં પ્રવેશ કરી રહ્યા છો, શું વિચારીને આવી રહ્યા છો? પણ પહેલા ટર્મમાં મારી મિસિસ ને ટિકિટ આપેલી હતી. મારા મિસિસ જીતેલા છે. જો કોંગ્રેસ નો ગઢ હતો ને તો ગાબડું પાડી નાખી 4 આખી અમારે 4 કોર્પોરેટરને જીતાડ્યા હતા, આખી પેનલ જીતાડેલી. એટલા મંડળીએ સમજીને ટિકિટ આપી. એ એરિયામાં કોઈ જીતતું જ નતું વર્ષોથી. આખો કોંગ્રેસ નો ગઢ ગણાતો હતો. અચ્છા, ઓકે. એટલે મયંકભાઈ, આપણે સાંભળી રહ્યા છીએ કે જે પ્રકારે નું ક્યાંક જે ઇતિહાસ છે એ જોડાયેલું છે અને ક્યાંક આવું જયારે પક્ષ જોઈ જાય છે ત્યારે આ બધું જોઈને પણ ટિકિટ આપવામાં આવે છે.
યસ, ઘણી વખત પણ ઉમેદવારો જાણીતા જે તમે જે ક્રાઇટેરિયા કીધો કે જે પક્ષની અંદર અનુભવી અને આજુબાજુ, હવે ભાઈએ જે વાત કરી કે એમના ધર્મપત્નીને ટિકિટ આપવામાં આવી હતી, તેઓ ચૂંટાયેલા હતા, પેનલ લઈ આવ્યા, એટલે એમનું બેકગ્રાઉન્ડ અને એમની ક્ષમતા પાર્ટીએ કન્સિડર કરી. જે કંઈ કન્સિડર કર્યું એ પૈકીમાં એક મુદ્દો આ પણ કન્સિડર કરવામાં આવ્યો છે એવું છે. પરંતુ બીજા કેટલાકના જે ઉદાહરણોની આપણે જે ચર્ચા થઈ એ અનુસાર આપણે જોઈએ તો એવા વ્યક્તિઓ કે જે લોકો સીધે સીધું આ પ્રકારનું રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા નથી, એવા લોકોને પણ ટિકિટ આપવામાં આવી છે. તો એને માટેના બે કારણ હોઈ શકે કે કોઈક એવી વ્યક્તિને કાપીને એ આપી દેવામાં આવી હોય, કોઈ વ્યક્તિને બતાવી દેવા માટે કે ભાઈ ચાલ તું નહીં તો નહીં ચાલે, તારા જગ્યાએ એકદમ નવો બિનઅનુભવી ઉમેદવાર હશે તો પણ જીતી જશે, એવું કરીને વટખાતર પણ આપવામાં આવી હોય. ઘણીવાર એવું પણ બનતું હોય છે. અને બાકી તો શું છે કે ઘણા બધા લોકો આજકાલ આ ચૂંટણીમાં તમે જોયું છે કે ફોર્મ પાછા ખેંચાવાના સમયે કેટલી બધો ધખારો થાય છે, કેટલી દાદાગીરી થાય છે, કેટલી લોભ લાલચો આપવામાં આવે છે, બધું ઓફ ધ રેકોર્ડ ઘણું બધું ચાલતું હોય છે. આપણે કેમેરા સામે બધું કેટલું મર્યાદા શાબ્દિક હોય છે, નથી બોલી શકાતું, સૌ જાણે છે. એટલે હું એને ઈશારાની અંદર હું કહેવા માંગુ છું કે ઘણા બધા ઇક્વેશનો, સમીકરણો અને બધું સર્જાતું હોય છે ફોર્મ ભરવામાં, ફોર્મ પાછું ખેંચવામાં, પાછું નહીં ખેંચવામાં, થોડું દબાણ કરવામાં, દબાણ સહેવામાં, કોઈ આપણી ઉપર દબાણ કરે એવી સ્થિતિ સર્જવામાં. તમે જુઓ કે કેટલા બધા આમ એક નાની નાની જગ્યાએ ઢગલાબંધ ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચ્યા છે. હવે એ જે પરિસ્થિતિ આવતી હોય છે આ પાછા ખેંચવાના માટેની ગુંજાઈશમાં પણ ઘણી વખત ઇક્વેશન એવું થઈને ઉભું રહે કે પછી પાછા ખેંચી શકે એમ ના હોય, અથવા પેલું સામેના પાર્ટી જે ધારતા હોય ના હોય, એટલે ચલો આપણે આપણાથી આમ કરીને ગોઠવણ કરીશું, એમ કરીને સ્થાનિક ચૂંટણીઓમાં ઘણું બધું આ રીતે થતું હોય છે. આમ છતાં પણ આપણે જોઈ જ રહ્યા છીએ મયંકભાઈ કે કેટલી બેઠકો છે બિનહરીફ થઈ છે, કેટલી બેઠકો પર ફોર્મ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. જો કે આ પ્રકારનું રાજકારણ પણ આ વખતે આપણને અલગ જોવા મળી રહ્યું છે. રમેશભાઈ, હાજી જી મયંકભાઈ. હું એવું પણ કહેવા માંગુ કે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર સહિતના મોટા શહેરોની અંદર પણ કેટલાય જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારોના સંખ્યાબંધ ફોર્મ રદ થયા છે. આ એક નોંધપાત્ર બાબત એવી છે કે એ કેવી રીતે કારણસર રદ થયા હોય કે ફોર્મની અંદર જે વિગતો માંગવામાં આવેલી હોય એ વિગતો આપવામાં કઈ ક્ષતિ થઈ હોય, ભૂલ હોય, અપૂરતી વિગતો હોય, ખોટી વિગતો હોય, એવી પરિસ્થિતિમાં ફોર્મ રદ થયા છે. હવે તમે કહીએ કે અપક્ષ ઉમેદવાર કે બીજા નાના કોઈ ઉમેદવાર હોય તો ઠીક છે, પણ રાજકીય પક્ષ, મોટા જે રાજકીય પક્ષ છે એ લોકોના ઉમેદવાર જ્યારે ફોર્મ ભરતા હોય છે તે વખતે તો બધી ચીવટ રાખીને કોઈ વસ્તુ ખોટી ન જાય તે છતાં પણ આ રીતે તમે જુઓ કે ભાજપના ઉમેદવારો બિનહરીફ જે જાહેર થયા છે ને એની પાછળ બીજા જે આપણે બધું કહેવાતા, બોલાતા, ચર્ચાતા ઇક્વેશનો અને ગોઠવણો નથી, એ જેન્યુઅન રીતે પણ સામેની વ્યક્તિના ફોર્મ ચકાસણીમાં ટેકનિકલ કારણોસર અપૂરતા અને ભૂલવાળા હોવાના કારણે રદ કરવામાં આવ્યા. કેવી રીતે બને ને આવું શું કામ બનવું જોઈએ? આમ તો બધા લોકો ફોર્મ ભરવામાં માટે અને ચૂંટણીઓ લડવા માટે. આપનું શું માનવું છે આ બાબત ઉપર? જો કે આપનાથી એ થોડો પ્રશ્ન અલગ છે, પણ છતાં પણ એક ઉમેદવાર તરીકે આવી રીતે જ્યારે બિનહરીફ બેઠક થતી હોય છે ત્યારે ખરેખર જનતા સાથે કેટલો અન્યાય, આપને શું લાગે છે રમેશભાઈ? બિનહરીફ બેઠક થતી હોય બેન, એમાં કેવું કે ફોર્મ ભરવામાં આપણે ધ્યાન રાખવું પડે. કોઈ દાખલો રહી ગયો, કોઈ બી ચૂક રહી જાય, એમાં ફોર્મ કેન્સલ થાય. વકીલ જોડે ફોર્મ બહુ ધ્યાન રાખીને ભરાવવું જોઈએ આપણું, અને જેને ફોર્મ નહીં ભરાયો ધ્યાન રાખીને એમને કોઈ ચૂક રહી છે એમના ફોર્મ કેન્સલ થયા છે. રમેશભાઈ, આપે ફોર્મ ભરવામાં પૂરેપૂરું ધ્યાન રાખ્યું હતું? પૂરેપૂરું ધ્યાન રાખ્યું. અને આપે કહ્યું કે આપના જે પત્ની છે એમને પહેલા તમે જીતાડ્યું હતું, શું કહેશો? આપને શું લાગે છે કે એમને જે રીતે એમનું જે કાર્યકાળ હતું એને ધ્યાનમાં રાખીને આપને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે આપે શું વચનો આપ્યા છે? આપના વિસ્તારની કઈ સમસ્યાઓ ત્યાં જોવા મળી છે જે આપે ધ્યાનમાં લીધી છે? અમારા વિસ્તાર ઓજી વિસ્તાર છે બધો, એટલે બધું સોસાયટી બધું વગડામાં છે થોડું. એના માટે અમે જે જરૂરિયાત કોમ હશે એ બધા કરીશું. એમના રોડ, રસ્તા, પાણી, ગટર, અમુક પ્રશ્નો હોય ગટરોના, એ બધું અમે કરીશું. આ લોકોએ પહેલી ટર્મ વાળા બધું કર્યું પણ થોડું બાકી રહી ગયું, અમે પૂરું કરીશું. હવે તો સરકાર ગ્રાન્ટ અલગ આપવાની છે એટલે પૈસા વાપરવાના જ છે સરકારના, એટલે અમારા વિસ્તારમાં અમે બધી ફેસિલિટી આપીશું, બધું સારું કામ કરીશું, બધાના વચનો પૂરા કરીશું. શું
જી 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 મયંકભાઈ, એવું ઘણી વખત એવું બનતું હોય છે કે ભાઈ કે ગ્રાન્ટ સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે, અને જ્યાં સુધી મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં અત્યારે હવે મહાનગરપાલિકા બની ગઈ છે. પહેલા નગરપાલિકા હતી, એટલે ગ્રાન્ટનું પ્રમાણ અને એનો વ્યાપ પણ વધી ગયો હશે, સમસ્યાઓની સ્થિતિ પણ વધી ગઈ હશે, અને સરકારની આવક પણ જુદી થઈ ગઈ હશે. તો હવે ઘણી વખત એવું બનતું હોય છે કે જે કઈ મળવા પાત્ર ગ્રાન્ટ હોય છે એ ગ્રાન્ટ વપરાયા વગર પડી રહેતી હોય છે. ખાલી બાકડા ઉપર નામ લખીને ફલાણાના ઢીકણાના સૌજન્યથી એમ કરીને બાકડા બનાવીને બેહાડી દેવામાં આવે છે ગ્રાન્ટને, એવું કરવામાં આવે છે. તો એ બાબત માટે આપનું શું કહેવું છે? ઘણા પ્રશ્નો એવા હલ નથી થતા, ગ્રાન્ટ વાપરવામાં નથી આવતી, ઘણી વખતે પ્રજાના આવા પ્રશ્નો. આપ તો અત્યાર સુધી પ્રજા વચ્ચે રહ્યા છો, તો આપનું શું માનવું છે આ બાબત પર? ઘણા કોર્પોરેટર્સ એવા હોય છે, ઘણા એવા પ્રતિનિધિઓ હોય છે કે જેઓ ગ્રાન્ટ નથી વાપરતા. અમુક માણસો હોય બેન, અમુક વિસ્તારોમાં ગ્રાન્ટ વાપરીને અમુક ના વાપરે, પણ આપણા તો ગ્રાન્ટ પૂરેપૂરી વાપરી જ નાખવાની વસ્તી ના હોય. પબ્લિક ના પૈસા, આપણા પૈસા નથી. એટલે જે કોઈ ભીમના કોમ હોય, રોડ રસ્તા, જે કોઈ પ્રશ્ન હોય, બધા પ્રશ્ન હલ કરવાના. આપને કઈ વિચારીને રાખ્યું છે કે જેવી જીત મળશે સૌથી પહેલું કામ શું કરશો? અમારા અત્યારે તો રોડ રસ્તા, રિવરફ્રન્ટ બનાવવાનું કામ ચાલુ કરવાનું અમારે ખારી નદી ઉપર મહેસાણામાં. રોડ રસ્તા ને બધું પાણીના થોડા પ્રોબ્લેમ હોય. પાણીનો પ્રોબ્લેમ તો નહીં, પાણી તો ફૂલ આવે, પણ થોડા ગટરોના પ્રોબ્લેમ છે ઓજી વિસ્તારમાં, એ પૂરા કરવાના પહેલા રોડના. મારી નદીમાં બહુ મચ્છર થાય છે, બહુ ગંદકી બહુ છે, ફોટા બહુ છપાય છે. જી રમેશભાઈ, સિટીમાં નહીં, એ ઓજી વિસ્તારમાં. ઓજી વિસ્તારની જ વાત કરું. હવે મહાનગરપાલિકામાં વિસ્તાર આવી ગયો. કરવાનું. રમેશભાઈ, જનતા વચ્ચે ગયા છો ત્યારે જનતા તરફથી કઈ ખાસ માંગણી સાંભળવા મળી છે કે જે સૌથી પહેલા એ લોકો ઈચ્છતા હોય કે જ્યારે આપ ઉમેદવાર પછી જો આપ વિજેતા બનતા હો તો સૌથી પહેલા આ કામ કરો, એવી કોઈ માંગણી જનતા તરફથી છે? જનતાની તો માંગણી એક જ છે કે અમારે સાફ સફાઈ, પાણી રેગ્યુલર, રોડ રસ્તા અને ગટર અને લાઈટો, એટલી જ માંગણી હોય એમની. પણ આપને એ પ્રશ્ન નથી થતો રમેશભાઈ કે હજી પણ આટલા બધા લોકો જીત મેળવી હોય, ભાજપ સત્તા પર હોય છતાં પણ હજી આ જ પ્રશ્નો છે? પાણી, ગટર, લાઈન, રોડ, રસ્તાઓ, હજી પણ ત્યાં મહેસાણામાં બધું કેમ બરાબર નથી જોવા મળતું? જે ઓજી વિસ્તાર છે ને, જે ઓજી વિસ્તાર નવોમાં મહાનગરપાલિકા બની ને હવે, એના અંદર જે વિસ્તાર ગામડા આયા, આજુબાજુની સોસાયટી આવી, એ એમનો પ્રશ્ન, સિટીનો કોઈ પ્રશ્ન નથી બેન. એટલે હવે ફટાફટ બધા થઈ જશે ચૂંટાઈને આવીએ એટલા મેં. ઓકે, એટલે કદાચ મયંકભાઈ તમે પણ કદાચ મુલાકાત લીધી હોય, મહેસાણા સિટીમાં શું પરિસ્થિતિ જોવા મળે છે? મહેસાણા સિટીની અંદર છે ને, સૌથી મોટી વાત તો રસ્તા, ટ્રાફિક અને ગંદકી એની સમસ્યા. એમણે જે ઓજી વિસ્તારની વાત કરી, ખારીની ઉપર એમણે જે વાત કરી કે રિવરફ્રન્ટ બનાવવાનો, એ વાત સાચી, પણ ખારી નદી ઉપર એટલે કાંસ જેવી થઈ ગયેલી છે નદી, ચોમાસામાં વહેતી હોય છે, પરંતુ એમાં ગંદકી ને બધું હોવાને કારણે આજુબાજુના વિસ્તારમાં ખૂબ મચ્છરો અને રોગચાળાનો ઉપદ્રવ બહુ થતો રહેતો હોય છે. વીજળીની સમસ્યા, રસ્તાની અને ખાસ કરીને સફાઈની સમસ્યા એ વિસ્તારમાં બહુ મોટી છે. અને ખાસ કરીને લોકોને તો આ વિસ્તારના લોકોને પહેલા બહુ ભરવું નહોતું. મહાનગરપાલિકાની અંદર ટેક્સ બેક્સ હવે વધવાના છે, પણ એની સામે નવા ચૂંટાયેલા અને પહેલીવાર મહાનગરપાલિકા બની હોવાને કારણે જ્યાં સુધી મહેસાણાની જે વાત છે, આપણે અત્યારે જે વાત કરી રહ્યા છીએ, એટલે કે એ મહેસાણાની પિનલબેન આપણે વાત કરીએ છીએ, એ ખાલી એક નમૂના રૂપે વાત કરીએ છીએ, પણ મહેસાણા જેવી સમસ્યાઓ ગુજરાતના તમામ મત વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં એકંદરે સમસ્યાઓ સરખી જ છે. એટલે આપણે જ આજે જે ચર્ચા કરી રહ્યા છીએ એને સર્વગ્રાહી સમસ્યાને ગણતરીમાં લઈને જ જોવી જોઈએ એવું મારું માનવું છે. એટલે એ સંદર્ભે જોઈએ તો મહાનગરપાલિકાઓનો સવાલ છે, તો મહાનગરપાલિકાઓની સંખ્યા વધી છે. પહેલી વાર મહાનગરપાલિકાઓ બની છે. જે ગામડાના વિસ્તારો હતા, પંચાયતો વિસ્તારો હતા, એ મહાનગરપાલિકામાં આવ્યા છે. એટલે એ લોકોની અપેક્ષાઓ પણ વધી ગઈ છે. એની સામે મહાનગરપાલિકાઓની સામે પણ એમનું તંત્ર, એમનો વ્યાપ, એની પણ સામે પડકારો વધ્યા છે કે ભાઈ હવે નવા વિસ્તારોને કઈ રીતે જાળવી રાખવા અને નવા વિસ્તારોને વિકાસના કઈ રીતે એનું સાકાર કરવું, વિકાસનો મોં કઈ રીતે બતાવવું, વિકાસ કઈ રીતે દેખાડવો લોકોને, એ પણ એ રીતે થઈ ગઈ છે. એટલે કે નવા જે ચૂંટાયેલા સભ્યો જે છે એ બધા એને માટે ખૂબ જ
પરિસ્થિતિ સર્જાઈ છે. અને સમસ્યા પણ છે, પણ એક ઓપોર્ચ્યુનિટી છે. જો એ ઓપોર્ચ્યુનિટીને ફરીવાર ગ્રહણ કરવામાં આવશે તો રમેશભાઈ જેવા લોકો 5-5 નહીં 10-10 વર્ષ સુધી પછી પણ 2 વખત ચૂંટાશે, પાર્ટીને પણ એવું થશે કે અમને ટિકિટ આપો, આપણે ખરેખર પાયાનું કામગીરી કરી છે. એટલે તમારે માટે રમેશભાઈ લોટરી લાગવાની સાથે સાથે જનસેવા કરવા માટેનો જોરદાર મોટી તક મળી છે. એટલે બહુ સારી વસ્તુ છે. અને પિનલબેન, આપણે જે આજે ચર્ચા કરી રહ્યા છીએ, મેં ફરીવાર પહેલા કીધું કે સમગ્ર ગુજરાતનું આ એક મોડેલ છે. ઉજી વિસ્તાર મહેસાણાની જે રમેશભાઈ જે વાત કરી એ એક નાનકડો એક નમૂના રૂપ દાખલા રૂપ વિસ્તાર છે કે જેની સમસ્યાઓ છે એવી બધી જ સરખી સમસ્યાઓ છે. એટલે કે જો ઉમેદવાર માનો કે નવો હોય, રાજકારણ ક્ષેત્રના અનુભવ સાથેના હોય તો સારી વાત છે. ન અનુભવ હોય પણ લોકોના સમસ્યાઓ, લોકોને શું જોઈએ છે, લોકોને શું આપવું જોઈએ એ બાબતની જો અનુભવ અને વિચારણા ધરાવતી વ્યક્તિ હશે તો ભલે ને બિન અનુભવી હોય પણ એ એના ક્ષેત્રમાં નિષ્ઠાપૂર્વક કામ કરશે. તો જે તે અનુભવ ખરો, કારણ કે એમના પત્ની હતા પેલા બહુ સારું, તો નસીબદાર છે રમેશભાઈ, તો એટલે તો અનુભવી થયા, ઉદાહરણીય છે એમ કહું. જી જી બિલકુલ. રમેશભાઈ, હવે આપનું આ બાબત પર શું માનવું છે? જેમ કે આપના મહેસાણામાં જ એક બેઠક પરથી છે ને એક બંગડીવાળા બેનને ટિકિટ આપવામાં આવી છે આ વખતે આ રીતે, અને પછી અમારા ત્યાં પણ એક પાથરણાવાળા બેનને ટિકિટ આપવામાં આવી છે. શું કહેશો? આવા બધા જ લોકો પર એક ભરોસો મૂક્યો છે, આવા લોકો તરફ જનતા કઈ રીતે ને કેટલી આકર્ષાશે? ભારતીય જનતા પાર્ટી આ વખત નાનામાં નાના માણસોને ટિકિટ આપી અને જે ભરોસો મૂક્યો ને ભરોસો નાનામાં નાના માણસો જે કોઈ તકલીફ હોય એમને ખબર હોય કે શું તકલીફ પબ્લિક ને પડે છે, એટલે એ નાના માણસોને ટિકિટ આપી અને આ વખત નાના માણસો જીતશે ને પબ્લિક નું બધું કામ કરશે, બધી સમસ્યાઓ દૂર કરશે. અને આની સાથે સાથે હવે આપ જે અત્યારે કામ કરી રહ્યા હતા, ભાજપના કાર્યાલયમાં હતા, તો હવે એ કામને યાદ કરશો કે નહીં રમેશભાઈ, કે ત્યાં હવે જવાનું છે કે નહીં? જવાનું. આપણે સવારે 8 વાગ્યાથી તે 9 વાગ્યા 10 વાગ્યા સુધી કાર્યાલયમાં આપણે જે નોકરી છે તો નોકરી કરવાની, નોકરી છોડવાની નથી બેન. કોર્પોરેટર બનવું ને તો મારી નોકરી ચાલુ રહેશે. એટલે તમે કાર્યાલયમાં હજી પણ પટાવાળા તરીકે કરશો? મારા મિસિસ કોર્પોરેટર બને તો હું નોકરી તો ચાલુ જ હતી મારે. હું એ કોમે કરતો ના કોમે કરતો નહીં. તો હવે તો તમે બનવાના છો, તો હજી પોતે બનવાનું, પણ મારા અને એ જ પદ પર કામ કરશો. એ જગ્યાએ જે આપણે અદ્ધર આવીએ એ જગ્યા કદી છોડાય નહીં. પહેલી વાત તો એ જગ્યા છોડીએ તો નકામું પડે. એટલે નોકરી તો મારી ચાલુ રહેશે અને કોર્પોરેટર નું એ મહાનગરપાલિકા તો તમે એ જ પદ ઉપર કામ કરશો જે રીતે અત્યાર સુધી કરતા? હા, એ જ પદ ઉપર કામ તો કરીશ. ઓકે. અને હવે સાથે સાથે હું એ પણ પૂછીશ રમેશભાઈ, કે જે બંને તમે જવાબદારી નિભાવવાની વાત કરી રહ્યા છો, પણ મહેસાણાની વાત કરીએ તો તમે ઉમેદવારી પત્ર ભર્યા પછી લોકોની સાથે જનસંપર્ક કેટલો કર્યો, શું કઈ રીતે કર્યો, રેલીઓ કરી, લોકોને મળ્યા, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે મહેસાણામાં? વોટિંગ માટે જે જનતા છે એ કેટલી એક્સાઇટેડ ઉત્સાહી જોવા મળી રહી છે? મહેસાણામાં અમારા વોર્ડ નંબર 13 ટિકિટ આપી છે. ઓજી વિસ્તાર છે અમારો, બધો મિક્સ પબ્લિક છે બધી. તો આગળ પ્રતિસાદ સારો મળે અને તમારા મીડિયા વાળાએ તો મને બહુ હાઈલાઇટ કર્યો. એટલે બધા જોજો ને તો મારો સેલ્ફી પડાવી, ફોટા પડાવી, બધા આખા ગુજરાતમાં હું ફેમસ થઈ ગયો. રમેશભાઈ, આપની સાથે બીજા કયા ઉમેદવારો આપના કોમ્પિટિશનમાં છે? મારી સાથે તો અમારા સાથે તો એક બેન છે, ભાજપના બેન છે અમારા, પછી બીજી 2 બહેનો અને 2 ભાઈઓ છે. કોંગ્રેસમાં કેવા ઉમેદવાર? કોંગ્રેસમાં સલીમ પેલા ભાઈ અયુબભાઈ પઠાણ છે, અયુબભાઈ. પછી બીજા પેલા ભાઈ આપણા સિદ્ધાર્થ ભીલ છે, પછી દીપાબેન ચૌધરી. આપની સામે કોણ છે? મારા સિદ્ધાર્થ ભીલ છે બેન, અમારા નાતના છે ભાઈ. ઓકે. તો આ કોઈ કેવા કોમ્પિટિશન ખરું લાગે છે આપને એમનાથી? કોઈ ના, કોમ્પિટિશન જેવું તો લાગતું નહીં કે અહીંયા કોંગ્રેસ દેખાતી જ નહીં. અમે પહેલા મારી મિસિસ ચૂંટણી આવી હતી તો બધા ફોર્મ કરેલા છે, તો પબ્લિક અમારી સાથે જ છે. વાહ, ખૂબ સરસ. મયંકભાઈ, શું કહેશો અંતમાં? આવા ઉમેદવારોની પસંદગી ભાજપે કરી છે, એની સાથે આવા ચોંકાવનારા ચહેરાઓનું આપણે એને
આપણે પોઝિટિવલી જોઈએ તો એક સારો ઇનિશિયેટિવ છે કે એવા પાયાના કાર્યકર્તાઓ આવે. ભારતીય જનતા પાર્ટીનો નવો ચહેરો આવતા 25 વર્ષ માટેની ભારતીય જનતા પાર્ટીનું આખું ફલક નવું તૈયાર થઈ રહ્યું છે એવું જે એ લોકો કહી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી કહી રહ્યા છે, એની આ એક પાયાથી શરૂઆત છે. નાના માણસને આ જો આગળ કરવામાં આવે તો કદાચ એને એવો વિશ્વાસ બેસે કે ભાઈ જો હું નાના માણસ તરીકે પાર્ટીમાં મેં કામગીરી બજાવી છે તો પાર્ટીએ મારી કદર કરી છે, તો પછી બીજી કક્ષાએ બેઠેલા વ્યક્તિઓ પણ નિષ્ઠાપૂર્વક કામગીરી કરે એનો એક મેસેજ આપવા માટેના હેતુથી પણ આ એક સારું જેસ્ચર છે. સવાલ એ છે કે સમસ્યાને જાણે એવા ઉમેદવારો આવે. શરૂઆતમાં ચલો આવી ગયા હોય તો એ સમસ્યાથી વધારે વાકેફ થાય અને માનો કે ચૂંટાઈ જાય તો પછીથી એ સમસ્યાને ઉકેલવા માટેના નિષ્ઠાપૂર્વક પક્ષાપક્ષીને છોડીને નિષ્ઠાપૂર્વક મતદારોને ધ્યાનમાં રાખીને જ કામ કરે એવી પ્રકારની આમ એ છે. અને એમાં રમેશભાઈ જેવા વ્યક્તિઓને આવવાથી ચોક્કસ જ ફાયદો થશે, ચાહે કોંગ્રેસના હોય કે ભારતીય જનતા પાર્ટીના હોય. જી જી જી, બિલકુલ આશા રાખીએ છીએ કે રમેશભાઈ જે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે સાચું સાબિત થાય. જનતાનો જે પણ મંતવ્ય હશે, જનતા જે કંઈ પણ ઈચ્છતી હશે તે પરિણામોમાં ખબર પડી જશે. આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા મયંકભાઈ, રમેશભાઈ, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો ચૂંટણીમાં જે આ ચોંકાવનારા ચહેરાઓ જોવા મળી રહ્યા છે તેમને કઈ રીતે પસંદ કરવામાં આવ્યા છે, એમની કેવી તૈયારી છે તેના વિશે ચર્ચા કરી છે. ડે સ્પેશિયલ કાર્યક્રમ અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.